વધુ એક સમાચાર બાળકોની તસ્કરી અને નકલી તબીબ મામલે મળી રહ્યા છે તેની પર પણ નજર કરીશું। પાટણમાં નકલી તબીબ અને બાળકોની તસ્કરી મામલે આ સમાચાર મળી રહ્યા છે। કોર્ટે આરોપી સુરેશ ઠાકોરના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આપને જણાવી દઈએ, પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। 5 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે। બાળક ક્યાંથી લાવ્યો, અસલી માતા પિતા કોણ છે તેની પણ હવે તપાસ કરવામાં આવશે। રિમાન્ડ બાદ વધુ મોટા ખુલાસા થઈ શકે તેવા સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, પાટણથી આ સમાચાર। નકલી તબીબ અને બાળકોની તસ્કરીના મામલામાં જ્યાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જો કે માંગ્યા હતા 10 દિવસના, પણ 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। દિવસના રિમાન્ડ આપ્યા છે અને રિમાન્ડ દરમિયાન અમારી રજૂઆત એ જ હતી કે જે ફરિયાદી છે એ જ હકીકતે આરોપી છે। ફરિયાદની અંદર જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જે કલમ 80 અને 81 છે એ મુજબ ગેરકાયદેસર રીતે દત્તક બાળક લેવું એ પણ એક ગુનો બને છે અને ફરિયાદીએ જે હકીકત દર્શાવી છે એ સંપૂર્ણ ખોટી છે। આ માટે કે ફરિયાદીએ જે હાલની ફરિયાદની અંદર જે દર્શાવે છે કે પોતાની પત્ની 4 મહિનાની પ્રેગ્નેન્ટ છે, પોતે એક મેડિકલ ફિલ્ડના વ્યક્તિ છે, તો અત્યારે જે અત્યાધુનિક IVF જેવી સિસ્ટમો છે જે પોતાના બાળક માટે કે ગર્ભ ધારણ કરવા માટે, તેમ છતાં પોતે ઇનલીગલ રીતે દત્તક બાળક શા માટે લેવા ગયા। બીજું કે આ જ ફરિયાદીએ આવી અને આવા પ્રકારની બીજી પણ ગેરરીતિઓ કરી હોય એવું પણ લોકચર્ચાથી અમને ધ્યાનમાં આવે છે। જ્યુડિશિયલ કોર્ટમાં લાવી અને એના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે। હાલના આરોપીએ એમની વિરુદ્ધ IPC કલમ 467, 465 અને જુવેનાઇલ એક્ટની કલમ 80 તથા 81 મુજબનો ગુનો કરેલ છે। આ કામના આરોપીએ કેકથી બાળક લાવી અને એ બાળકનો હાલના ફરિયાદીએ પાસેથી 1,20,000માં વેચાણ ફરિયાદીએ રાખેલ છે। ત્યારબાદ બાળકને અન્ય રીતે જ્યારે એના માથાની અંદર ઈજાઓ કંઈક હતું એના કારણે એને સારવાર સારું ફરી લઈ જતો, ફરી સારવાર કરી અને બાળક એને એમનો સોદો કેન્સલ કરીને એના ફરિયાદીના પૈસા પરત કરેલા હોય, જેથી એ મુદ્દે તપાસ કરવા સારું આ કામના આયુએ 10 દિવસના જ્યારે રિમાન્ડ માગેલો હોય, જેથી આ બાળક ખરેખર ક્યાંથી આરોપી લાવ્યા હતા, હાલ એ બાળકનો કબજો કોની પાસે છે, તેમજ આ જે બર્થ સર્ટિફિકેટ બન્યું છે એ આમના નામનું તો કેવી રીતે બન્યું, એના ખોટા ડોક્યુમેન્ટ્સ કયા ઊભા કર્યા છે અને એની સાથે કોણ કોણ સંડોવાયેલ છે એ મુદ્દે 10 દિવસના રિમાન્ડની માગણી કરતો નામદાર કોર્ટે 2/12 સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। ISC મિત્રનો